કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીન ઉપર જેટલી પણ એક્ઝામ છે એ એક્ઝામમાંથી તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો તો તમારી માટે આ ચેનલ એ ખૂબ આશીર્વાદરૂપ નીવડશે. એના અમુક કારણો છે કે તમારે એક તો ભણવા માટે અલગ અલગ ક્લાસીસે જવાની જરૂર નથી. હવે તમારે એની માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી, અને છતાંય તમે જો કોઈ તૈયારી કરો છો તો આ યુટ્યુબ ચેનલ વતી હું તમારા ઘરે આવી અને તમને તેમાં ભણાવી રહ્યો છું. સેવાનું કામ કરું છું, શિક્ષણ આપું છું, અને વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવી છે એ માટે થઈ અને મેં ગુજરાતના લોકો માટે એક એવું સપનું સેવ્યું કે 1 જુલાઈ 2020થી લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓ માટે આગળ આવી અને કોઈ પણ પ્રકારના રૂપિયાની અપેક્ષા વગર તનતોડ મહેનત કરી, રાત દિવસના ઉજાગરા કરી અને આ એક આખું પ્લેટફોર્મ ઊભું કર્યું, જેની અંદર છેલ્લા 3 મહિનાની અંદર અત્યારે 3000 કરતાં વધારે લોકો 14 વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ થકી ખૂબ બધા વિદ્યાર્થીઓ જોડાયા છે. રાત દિવસ મહેનત કરીને પોતે તનતોડ મહેનત કરે છે. પોતાની જોબ હોય તો જોબના પછીના સમયમાં પણ રાત્રે મહેનત કરે છે. એટલે બની શકે કે જો તમે આ ચેનલ ઉપર નવા હો તો મહેનત કરવા લાગી જજો, કારણ કે આ વખતે કા ઇસ પાર યા ઉસ પાર તન તોડ મહેનત કરીને જિંદગીનું સપનું સાકાર કરવાનું થતું હોય તો પહેલા ચેપ્ટરથી, પહેલા લેક્ચરથી તન તોડ તૈયારી કરવા લાગી જજો, કારણ કે 6 મહિનાની ઓછામાં ઓછી મહેનત એ તમારી 60 વર્ષની જિંદગી બદલાવી નાખશે. અને એટલે ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમારા સાથી મિત્રો, કુટુંબીજનો તથા ભાઈ બહેનો, તમારા વહાલા જે કંઈ હોય જે પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છુક છે, તમામને એક નમ્ર નિવેદન કરું છું કે એને પહોંચાડજો, શેર કરજો, કારણ કે આ એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર કોઈ ફી નથી. તમે એક વખત કોઈની માટે કલાક તો ફાળવજો. નોકરી કરતા હોય ને ત્યાં કહેજો કે હું 1 કલાક ફ્રી આવીશ. નહીં, જ્યારે હું સાંજના સમયે 8, 8:30, 9 પછીના કાર્યક્રમમાં હું આ તમારી માટે થઈને એવું સેવાનું ભગીરથ કાર્ય કરું છું. તો તમારે જોડાવાનું બાકી હોય તો આ નંબર ઉપર 8155808607 ઉપર જોઈન લખીને મોકલી દો. તમારે જોડાઈ ગયા હોય અને અત્યાર સુધીના બધા લેક્ચર એક જ મેસેજમાં જોઈતા હોય તો તમે મને ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દો, એટલે મને ખબર પડી જશે કે તમે ગ્રુપમાં જોડાયેલા છો, તમારે પહેલેથી લેક્ચર જોઈતા છે. એટલે હું તમને એક મેસેજ આપીશ, એની અંદર બધા જ લેક્ચર ક્રમમાં છે. એક પછી એક લેક્ચર પૂરા કરો, એનું મટીરિયલ સોલ્વ કરો, દર શનિવાર સાંજે 9 વાગે ટેસ્ટ આપો, મેરિટ લિસ્ટમાં નામ આવ્યું કે નહીં ચેક કરો, અને જો ન આવ્યું હોય તો મહેનતમાં શું ખોટ છે તપાસી લ્યો. તમને આન્સર કી આપી દઈએ છીએ, આન્સર કીની અંદર તમે ચેક કરી લ્યો. આવી સરસ સગવડતાઓ તમને કરી કોણ આપે? અને એ માટે થઈ અને આપણે ખૂબ સારી એવી મહેનત કરવાની છે, કારણ કે મહેનત કરવી એ તમારા હાથમાં છે, ફળ આપવું એ ઈશ્વરના હાથમાં છે. તમે ફળ ન માગો, મહેનત કરવાની તાકાત માગો કે ઈશ્વર મને PSI બનાવી દે, હે ઈશ્વર મને DYSO બનાવી દે. નહીં, હે ઈશ્વર હું એ મહેનત કરી શકું એવી મને તાકાત દે, બાકી ફળ તારે જે દેવું હોય એ દેજે. અને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી અને આજના વિજ્ઞાનના લેક્ચરને શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 235. અત્યાર સુધી આપણે 234 પ્રશ્નો શીખી ગયા. મેં તમને વિજ્ઞાન વખતે વચન આપ્યું હતું, સોમ અને મંગળ 2 દિવસ સવારમાં 10 વાગે આપણે એક્સ્ટ્રા વર્ક શરૂ કર્યું છે, જેની અંદર વિજ્ઞાનનું હું 1 પેજ ભણાવીશ અને એ 1 પેજનું મટીરિયલ તમને આપી દઈશ. તમારે પાકા કરી લેવાના પ્રશ્નો. હું લગભગ 90% એવી કોશિશ કરીશ કે આ લેક્ચરમાં જ તમને એ પ્રશ્નો પાકા થઈ જાય, કદાચ 2-3 વધે તો, જે તમારે કરવા પડે. 235મો ક્વેશ્ચન. શેમાંથી સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન મળે છે? સોયાબીનમાંથી. સોયાબીન છે ને એમાં સૌથી વધારે પ્રોટીન મળે. સોયાબીનમાંથી સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે એટલે સોયાબીન છે એ ખાવાનું વધારે રાખવું. 236મો ક્વેશ્ચન.
કઠોળ કઈ રીતે ખાવાથી તેમાં રહેલું પ્રોટીન સુપાચ્ય બને છે? કઠોળ જે છે, મગ, મઠ, ચણા, વાલ, તુવેર, આ બધા જે છે એને કેવી રીતે ખાવા જોઈએ કે એની અંદરનું પ્રોટીન ઝડપથી આપણા શરીરમાં પચી જાય? તો એને બાફીને ખાવા જોઈએ. જો ફણગાવીને ખાવા કરતાં તમે બાફીને ખાશો તો એ તમારા શરીરમાં પ્રોટીન પચી જશે. બરાબર? તમે જો એમનામ ફણગાવેલા ખાશો, માનો કે પાણી સવારમાં સાંજે પલાળી દે, પછી સવારમાં એ ઉગી જાય એટલે એ ખાય, પણ તમને જોજો એ ખાધ્યા પછી થોડા સમય બાદ તમને પેટમાં દબદબો રહેશે. કેમ? તો કે પ્રોટીન પાચન કરવું ઘણો સમય લાગી જાય છે. પચી જાય પણ લાંબા સમય બાદ પચે છે. શક્ય હોય ત્યાં સુધી તમારે કઠોળને બાફીને ખાવા જોઈએ, એટલે તેની અંદર રહેલું પ્રોટીન તમને આસાનીથી પાચન કરી શકો. જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? નિયમન એટલે કંટ્રોલ. જે સજીવની ક્રિયાઓ છે એનું નિયમન કરે છે પ્રોટીન. એટલે પ્રોટીનયુક્ત પદાર્થો તો આહારમાં લેવા જ જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે 238. સ્નાયુઓના સંકોચન માટે શેની જરૂર પડે છે? જેમ કે આપણે હાથ વાળીએ છીએ તો સ્નાયુનું સંકોચન થાય. આંખમાં વધારે પ્રકાશ આવે ત્યારે સિલિયરી સ્નાયુઓની મદદથી આંખના પોપચા છે તે બંધ થાય અથવા તો ખુલે, મતલબ કે સ્નાયુઓનું સંકોચન થયું. તો સ્નાયુઓના સંકોચન માટે શાની જરૂર પડે? તો કે પ્રોટીનની. બરાબર? આપણે બોલીએ છીએ ત્યારે આપણા જે હોઠ છે, મોઢું છે, બધા સ્નાયુઓ થોડા જણા હલનચલન તો કરશે ને. તમે કસરત કરશો ત્યારે સ્નાયુઓ હલનચલન કરશે, તમે દંડ બેઠક કરશો ત્યારે સ્નાયુઓનું હલનચલન થશે. તો એ માટે પ્રોટીનની ખાસ જરૂર છે. સ્નાયુઓના સંકોચન માટે પ્રોટીનની જરૂર છે. ક્વેશ્ચન નંબર 239. અંતઃસ્ત્રાવોના બંધારણ માટે શાની જરૂર પડે છે? અંતઃસ્ત્રાવોનું બંધારણ, તો એના માટે પણ પ્રોટીન. હું તમને એક બે અંતઃસ્ત્રાવોના નામ આપું. આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે જ્યારે ખોરાક આપણે મોંમાં મૂકીએ ત્યારે મોંમાં લાળ રસ ટપકવા લાગે છે. હવે એ જે લાળ રસ છે એની અંદર એક એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય. એમાઇલેઝ નામનો એ લાળ રસ છે ને એ અંતઃસ્ત્રાવ છે. એમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક એ આપણા શરીરનો જે ખોરાક છે, જે કંઈ ખોરાક લઈશું એનું પાચન કરશે. એટલે ખાસ જે અંતઃસ્ત્રાવો છે એ એના બંધારણ માટે શેની જરૂર પડે છે? તો બસ અંતઃસ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીનની જરૂર પડે છે. બીજું, જઠરની અંદર જ્યારે આપણો ખોરાક દાખલ થાય છે તો એ જઠરની અંદર પેપ્સિન નામનો ઉત્સેચક હોય અને જેની મદદથી પ્રોટીનનું પાચન થાય છે. તો આ બધા અંતઃસ્ત્રાવો છે. બરાબર? જેને અંગ્રેજીમાં હોર્મોન્સ પણ કહેવાય, જેનાથી શરીરની અંદર બધા દેખાવો બદલાય છે, શરીરની વૃદ્ધિ થાય છે, શરીરના હલનચલનની ક્રિયાઓ થાય છે, ઘણી બધી બાબતો છે શરીરની એના દ્વારા થતી હોય છે. ક્વેશ્ચન નંબર 240. અને એક બીજી વાત કરું કે સાથે સાથે થોડોક અવાજ આવશે મશીનનો. એ અવાજ છે એ થોડોક સહન કરજો, કારણ કે મેં શક્ય એટલો રિડ્યુસ કરવાની કોશિશ કરી છે, પણ આજુબાજુમાં એક ફર્નિચરનું ને દિવાલનું ને બધું કામ શરૂ છે, એટલે એ સતત એનો અવાજ આવ્યા કરશે. પણ લેક્ચર ઉતારવો પાસ જરૂરી છે. આપણે આપણું કામ અટકાવવાનું થતું નથી. આમતા કેમ આપણા ઘરની બાજુમાં કોઈક મશીનરીનું કામ શરૂ હોય તો આપણે સહન કરવું પડે છે, એમ આ એક લેક્ચર, એક કે બે લેક્ચર પૂરતું સહન કરજો. બરાબર? પણ શક્ય હશે ત્યાં સુધી અવાજ ભલાવ તો આપણે આપણું કામ કરવાનું થાય છે. પણ પાછી મારી પાસે એવી સગવડતા નથી કે અવાજને હું રોકી શકું, કારણ કે મશીનનો બહુ સ્ટ્રોંગ અવાજ છે. બરાબર? છતાંય મેં કોશિશ કરી છે કે રિડ્યુસ થાય. ચાલો, તો આપણે આપણો લેક્ચર કન્ટિન્યુ કરીએ પાછો. હવે 240મો ક્વેશ્ચન જુઓ. ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું હોય છે? ફળ અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું હોય? તો કે વિટામિન હોય. એટલે તમારે ફળો શું કરવા ખાવાના? વિટામિન માટે. લીલા પાંદડાવાળા શાકભાજી શા માટે ખાવાના? વિટામિન માટે. પછી કઠોળ શા માટે ખાવાના? એમાંથી આપણને પ્રોટીન મળે. કેવી રીતે ખાવાના? બાફીને ખાવાના. એ શું કરે? તો કે શરીરના જૈવિક ક્રિયાઓનું નિયમન કરે. બીજું, સ્નાયુઓનું સંકોચન કરે. અંતઃસ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીનની જરૂર છે. આટલા પ્રશ્નો યાદ રહ્યા. સૌથી વધુ પ્રોટીન શેમાંથી મળે? સોયાબીનમાંથી. ક્લિયર? નેક્સ્ટ 241મો ક્વેશ્ચન જુઓ. હવે આંખો અને ત્વચા. આંખો એટલે તમને ખબર છે, પણ ત્વચા એટલે ચામડી. તેની જાળવણી માટે ઉપયોગી વિટામિન કયું? તો કે વિટામિન એ. બરાબર? આપણી આંખો છે એની માટે, એની જાળવણી માટે અને સારી રાખવા માટે વિટામિન એની જરૂર છે. પછી
તો કે આપણી જે ચામડી છે એને કૂણી રાખવા માટે, એને સોફ્ટ રાખવા માટે વિટામિન એની જરૂર છે. જુદા જુદા કોસ્મેટિકની જરૂર નથી, વિટામિન એની જરૂર છે. બરાબર? એટલે ખોટા આન તેન પાવડર ને ઓલું બધું લગાડ નહીં કરવાનું. એની માટે વિટામિન એ મળતો હોય એવા પદાર્થો તમે ખાવા માંડો એટલે તમારી ચામડી છે એ સરસ મજાની કૂણી રહે. નેક્સ્ટ 242મો ક્વેશ્ચન. કયા વિટામિનની ઉણપથી, એની ખામીથી આંખના રોગો થાય? ઉણપ એટલે ખામી. કયું વિટામિન આપણા શરીરમાં ઘટે તો આંખના રોગો થાય? તો કે વિટામિન એ. બરાબર? એટલે વિટામિન એ છે એ આંખના રોગો માટે જવાબદાર છે. જો વિટામિન એની ઉણપ સર્જાય તો શરીરમાં આપણને આંખના રોગો થવાની શક્યતા વધે છે. 243મો ક્વેશ્ચન. જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું? જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે સજીવ શરીરની થતી, સજીવની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એની માટે જવાબદાર છે વિટામિન બી. પછી છે બેરીબેરીનો રોગ. એના માટે એ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો બેરીબેરીનો રોગ છે એ વિટામિન બીની ઉણપથી થાય, બીની ખામીથી. તો વિટામિન બીની ખામીથી આપણને બેરીબેરીનો રોગ થાય છે. ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? ખાટા ફળોમાંથી વિટામિન સી મળે. જેમ કે તમે કાચી કેરી ખાઓ, આમળા ખાઓ, પછી આંબલી ખાઓ, તો લીંબુ ખાઓ. આ જે ખાટા ફળો છે એમાંથી તમને વિટામિન સી મળે. બરાબર? સ્કર્વી નામનો રોગ છે એ કઈ ઉણપથી થાય? તો વિટામિન સીથી. સ્કર્વી નામના રોગની જે જરૂરિયાત છે સી છે, એટલે સ્કર્વી નામનો રોગ સી વિટામિનની ખામીને કારણે થાય. સી વિટામિન શરીરમાં ન હોય તો સ્કર્વીનો રોગ થાય. રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી વિટામિન કયું? વિટામિન સી. આપણે કહે ને કે ભાઈ આપણી ઇમ્યુનિટી સારી હોવી જોઈએ, આપણું શરીર છે સશક્ત બનવું જોઈએ, એના માટે વિટામિન સી જ ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એટલે તમે જ્યારે પણ ખાટા ફળો ખાવાની ટેવ તમારા શરીરમાં હશે, ખાટા ફળોની ખટાશ સહન કરવાની શરીરમાં કાળજી લેશો, તો તમને તમારી ઇમ્યુનિટી સારી રહેશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે, તમારા શરીરને કંઈ પ્રોબ્લેમ થશે નહીં, લગભગ કોઈ રોગ નહીં થાય. શક્ય હોય ત્યાં સુધી વિટામિન સી વાળા જે ફળો છે એ ખાવા માંડો, અને ખાટા ફળો છે એ આપણને એમાંથી વિટામિન સી મળે છે. સૂર્ય 248મો ક્વેશ્ચન. સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? તો સૂર્યના જે સવારના કિરણો છે એમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે. ઘણા તો બપોરે ધોમ ધકતા તડકે બેઠા હોય, આમ પરસેવે રેબ જેબ થઈ ગયા હોય. આપણે પૂછે બેટા શું કરે છો? તો કે હું વિટામિન ડી લઉં છું. અરે પણ વિટામિન ડી તો સવારમાં મળે. મને કે હું શેકેલું વિટામિન ડી લઉં છું. આને કેમ પોગવું કયો? એટલે આ તો એક જે રમૂજ હતી, બરાબર, જોક્સ જેવું હતું, પણ શેકેલું વિટામિન ડી ત્યાં ન મળે હો. આપણે સવારમાં વિટામિન ડી મળે. યાદ રહી ગયું? સૂર્યમાંથી મળતા જે કિરણો છે એ આપણી સ્કિન ઉપર પડે, ચામડી ઉપર પડે, તો આપણને એમાંથી વિટામિન ડી મળે છે. બપોરે શેકેલું ડી ન મળે, યાદ રાખજો. ઉપર આવી જાઓ. 249મો ક્વેશ્ચન. હાડકાની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન કયું? હાડકા મજબૂત બનાવવા હોય તો એની માટે વિટામિન ડી. બરાબર? હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન? વિટામિન ડી. પછી સુક્તાન નામનો રોગ છે એ કયા વિટામિનની ઉણપથી થાય છે? એ પણ વિટામિન ડીની ઉણપથી થાય છે, સુક્તાન નામનો રોગ. જો આ બધું જ વિગતે અહીંયા શીખવાડશું તો સમયનો અભાવ રહેશે. આપણે ક્વેશ્ચન ઉપર આધાર રાખવાનો છે. શક્ય હોય ત્યાં તમારે સુક્તાન વિશે જાણવું હોય તો બહુ સિમ્પલ અને સાદી રીત ગૂગલ લ્યો, ગૂગલની અંદર સર્ચ કરો સુક્તાન, થોડું ઘણી માહિતી વાંચી લ્યો, થોડુંક યાદ રાખી લ્યો, વાત થાય પૂરી. બરાબર? એટલે અહીંયા મારું કામ છે તમને ક્વેશ્ચનો, વધુમાં વધુ ક્વેશ્ચનો સોલ્વ કરાવી શકું. એ મગજમાં એક વખત આવી ગયું હોય ને તોય કદાચ એ જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણને યાદ આવી જાય. હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી, આંખોના રોગ માટે વિટામિન, તમે કયો? ભૂલાઈ ગયું? રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન સી. જોજો ABCD ભેગી ન થઈ જાય. નેક્સ્ટ 251. કોષોની અખંડતા એટલે કે કોષો છે એને જાળવી રાખવા માટે કયું વિટામિન મદદરૂપ થાય છે? વિટામિન ઈ. કોષોની જાળવણી માટે, એને સતત એક્ટિવ રાખવા માટે, જીવંત રાખવા માટે વિટામિન ઈની જરૂર છે. વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? પાંડુ રોગ. વિટામિન ઈની ખામીથી પાંડુ રોગ સર્જાય છે, એટલે કે કોષો છે તે નિષ્ક્રિય થવા લાગે છે.
ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન કે. ચયાપચય પાચનની ક્રિયાઓ દ્વારા પાચનની ક્રિયાઓના સંશ્લેષણની મદદથી વિટામિન કે પ્રાપ્ત થાય છે. રક્ત એટલે લોહી, એના સંવર્ધનમાં કયું વિટામિન મદદ કરે છે? વિટામિન કે. લોહીની જાળવણી માટે, રુધિરને જાળવવા માટે કયું વિટામિન મદદરૂપ થાય છે? વિટામિન કે. યકૃતના રોગો માટે કયા વિટામિનની ઉણપથી થાય છે? યકૃતના રોગો એ વિટામિન કેની ઉણપથી થાય છે. બરાબર. આયર્ન, કેલ્શિયમ, મીઠું, આયોડિન આ બધું શું છે? તો કે ખનિજ ક્ષારો છે. આયર્ન, કેલ્શિયમ, મીઠું, આયોડિન એ વગેરે ખનિજ ક્ષાર છે. હાડકાના બંધારણમાં જરૂરી હોય તેવા ખનિજ ક્ષાર કયો? તો કે કેલ્શિયમ. હાડકામાં તમને ડૉક્ટર એમ કહે કે તમારે કેલ્શિયમની ખામી છે, ત્યારે તમે સમજવું કે તમારા હાડકા તમને દુખતા હશે. તમને ગોઠણમાં વાનો રોગ થાય, તમને હાડકામાં કેલ્શિયમની ખામી સર્જાય છે. તમારો હાથ છે તમે હલનચલન ન કરાવી શકો, ત્યારે તમારા હાડકાની અંદર દુખાવો થતો હોય, ત્યારે તમને એ કેલ્શિયમની ખામી છે. એટલે તમને જો કેલ્શિયમની દવા શરૂ કરવાનું કહેશે, શું કરવા? તો કે એમાં કેલ્શિયમ પૂરાશે તો એ હાડકાઓ કામ કરતા શરૂ થશે. કયું ખનિજ ક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે? લોહ તત્વ. એવું કયું ખનિજ ક્ષાર છે જે હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે? એ છે લોહ તત્વ. ફોસ્ફરસ શેના માટે જરૂરી છે? ફોસ્ફરસ છે એ શેના માટે જરૂરી છે? તો કે હાડકાના ઘડતર માટે. હાડકાનું ઘડતર કરવું હોય તો એના માટે ફોસ્ફરસ જરૂરી છે. એના પછી શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? સલ્ફર. માંસપેશીઓ અને માંસ એ બધું લોચો એ બધું બનાવવું હોય તેના માટે સલ્ફર, એને જાળવવા માટે સલ્ફરની જરૂર છે. કયા ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર એટલે ગલગંડ, એ ગુજરાતી નામ છે એવું, ગોઈટરનો રોગ થાય છે? તો આયોડિનની ખામીથી. આયોડિન યુક્ત નમક, ટીવીમાં જાહેરાત આવતી હોય, એ આયોડિન શા માટે લેવાનું? તો કે ગોઈટરનો રોગ ન થાય. હવે ગોઈટરનો રોગ છે એ ગળાની અંદર ગળું ફૂલી જાય, ગળાની જે કંઠનળી છે એમાં સોજો આવી જાય ઘાટી ઢાંકણ પાસે, તો ગળું આખું ફૂલી જાય અને મોટું દડા જેવું થાય. દડા કરતાં વધારે ફૂટબોલના દડા જેવું થાય ક્યારેક. તો ખાલી ગૂગલમાં આમથું સર્ચ કરજો કે ભાઈ ગોઈટર, એટલે તરત તમને એનો રોગ છે એના વિશેની જાણકારી મળશે. બરાબર. એટલે ગોઈટરનો રોગ છે, આપણે પાકું કરવાનું છે કે ભાઈ ગોઈટરના રોગ છે એ શેની ખામીથી થાય? આયોડિનની ખામીથી. અને આયોડિન માટે શું કરવું પડે? તો કે આયોડિન યુક્ત નમક લેવું પડે. બરાબર. 262મો ક્વેશ્ચન, શરીરનો કેટલો ભાગ પાણીને આભારી છે? તો કે 60%. શરીરનો 60% ભાગ છે એ પાણીને આભારી છે. પાણીના ભાગથી જ શરીરનો 60% ભાગ છે એ રચાયેલો હોય છે. ઉપર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 263. શરીરમાંના વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કોણ કરે છે? તો કે પાણી. શરીરની અંદર વાયુઓનું વહન છે, પોષક દ્રવ્યો એટલે કે વિટામિન, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પાણી, ક્ષાર. પછી ઉત્સર્ગ દ્રવ્યો એટલે પરસેવો છે, પછી શરીરમાં રહેલું મૂત્ર છે. તો આ બધા જે પદાર્થો છે, ઉત્સર્ગ દ્રવ્યો એટલે શરીર માટે નકામા પદાર્થો, એનું વહન કરનારું કોણ છે? તો કે પાણી. ક્વેશ્ચન નંબર 264. શરીરનું તાપમાન જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય છે? પાણી. એ આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરીને રાખે. પાણી છે એ વધારે પીવું જોઈએ, કારણ કે આપણા શરીરના તાપમાનને જાળવવામાં તે મદદરૂપ છે. ક્વેશ્ચન નંબર 265. જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષાર અને વિટામિન હોય તેવા આહારને શું કહે છે? એટલે આપણને 6 પ્રકારના પોષક તત્વો મળતા હોય. કારણ કે છઠ્ઠું કયું? તો કે પાણી. પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી. તો એ 6 મળી અને સમતોલ આહાર બને છે. એટલે બધું જ મળતું હોય તેવા આપણે આહાર લેવા જોઈએ. ક્વેશ્ચન નંબર 266. ખોરાકમાંથી વિવિધ પ્રકારના જરૂરી પોષક તત્વો શરીરને ન મળતા જે રોગો થાય છે તેને કેવા રોગો કહેવાય? તો કે ત્રુટિજન્ય રોગો. બરાબર. એટલે ખામી દ્વારા સર્જાતા રોગો. અને જરૂરી પોષક તત્વોની જો ખામી શરીરમાં હોય તો આપણને રોગો થવાની શક્યતા વધી જાય. એટલે પહેલેથી જ આપણે જ્યારે ખોરાક ખાતા હોઈએ ને
ત્યારે સમતોલ આહાર લેવાનું વિચારવાનું. સમતોલ આહાર એટલે તો કે બધા જ પ્રકારના પોષક તત્વો તમને તેમાંથી મળી રહેતા હોય. શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ સતત ન ખાયા કરવું, કારણ કે એની અંદર આ વિટામિન, ચરબી, પ્રોટીન, કાર્બોદિક ક્ષાર એ બધાની ખામી હોય છે અને આપણને પછી રોગ થવાનું શરૂ થાય છે. 267મો ક્વેશ્ચન, મેરેસ્મસ અને ક્વોશિયરકોર એ પોષક તત્વની ઉણપથી થાય છે. તો એ કયા પોષક તત્વની ઉણપથી થાય છે? આ બંને રોગ છે, મેરેસ્મસ અને ક્વોશિયરકોર. આ બંને કયા પોષક તત્વની ખામીથી થાય છે? તો એ પ્રોટીનની ખામીથી થાય છે. એનિમિયા કયા પોષક તત્વની ઉણપથી થાય છે? એ આયર્નની મદદથી. એનિમિયા નામનો રોગ છે એ આયર્નની ઉણપથી, લોખંડ Fe. પછી રતાંધળાપણું, પેલાગ્રા, બેરીબેરી એ શાની ઉણપથી થાય છે? તો કે વિટામિનની ખામીથી. બરાબર, વિટામિનની ખામીથી આપણને આટલા રોગ થઈ શકે. એટલા રોગો છે એની સામે એના વિટામિન, પ્રોટીન બધું યાદ રાખવાનું છે. એવું હોય તો એનો ચાર્ટ બનાવી નાખો. મને કે ચાર્ટ બનાવીને તમે આખો એક ચાર્ટ નજર સામે રાખો ને તો સતત એકની એક વસ્તુ તમે નજર સામે તર્યા કરે અને તમને યાદ રહી જાય. આ ક્વેશ્ચન સ્વરૂપે ન કરવું હોય તો તમે ચાર્ટ કે ભાઈ આની મદદથી આ એટલું બધા ચરબીથી આટલા રોગ થાય, 6 પોષક તત્વો લખી નાખો, ઉપર લખી નાખવાનું પોષક તત્વો, અને પછી 6 નામ લખી નાખવાના, અને પછી જેની ખામી જે રોગ થાય નીચે એ રોગના નામ લખી નાખવાના, રોગ મોટા પાકા કરવા. બરાબર, રોજ 15, 20 દિવસ, 25 દિવસ, મહિનો તમે વાંચો ને તો યાદ રહી જાય. ચાલો નેક્સ્ટ. હવે વનસ્પતિની વાતો છે. વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો કે મૂળ. મૂળ દ્વારા જમીનમાં વનસ્પતિ અડીખમ ઊભી રહી શકે છે. ક્વેશ્ચન 271, જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કોણ કરે છે? તો કે મૂળ. વડમાં જોવા મળતી વડવાઈઓ શું છે? એ છે અવલંબન મૂળ. અવલંબન મૂળ એટલે નીચે લટકતા, અવલંબન મૂળ. બરાબર. જલવાહિનીની રચના શેના જેવી હોય છે? ભૂંગળી જેવી. જલવાહિની એટલે તો કે પાણીનું વહન કરતી એ પાતળી નળી. બરાબર, એ પાતળી નળી દ્વારા એમાં પાણીના બુંદો છે એ આગળ પ્રસરણ પામતા હોય છે, પ્રસરણ દાબની મદદથી. શેના દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું ઉપર તરફ વહન થાય છે? તો એ થાય છે જલવાહિની. બરાબર. એના પછી 275મો ક્વેશ્ચન, વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે પ્રકાંડ. પ્રકાંડ એટલે એનું જે થડ છે તે, એની ડાળી, થડ જે છે જાડું, એ વનસ્પતિને આધાર, ટેકો આપવાનું કામ કરે છે. પર્ણોને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે પર્ણોને ફેલાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે પ્રકાંડ. પ્રકાંડ છે એ એવી રીતે ગોઠવાય છે કે જેથી તેમને તેના બધા જ પર્ણોને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે અને કોઈ પણ પર્ણ એ પોતાનો વિકાસ કરવાનું ચૂકે નહીં. અને આજના લેક્ચરનો છેલ્લો અને અંતિમ ક્વેશ્ચન, પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું વહન એ વનસ્પતિના વિવિધ ભાગો તરફ એ વહન શેના દ્વારા થાય છે? કોનું વહન? ખોરાકનું. વનસ્પતિમાં થાય છે અન્નવાહિની દ્વારા. બરાબર. પાણી અને ખનિજ ક્ષારોનું વહન શેના દ્વારા થાય? જલવાહિની દ્વારા. જ્યારે વનસ્પતિમાં જે પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણ ક્રિયાની મદદથી જે ખોરાક તૈયાર થાય છે એ આખી વનસ્પતિમાં, સમગ્ર વનસ્પતિમાં કઈ કઈ જગ્યાએ પહોંચે? પર્ણ સુધી પહોંચે, પ્રકાંડ સુધી પહોંચે, પુષ્પ સુધી પહોંચે, ફળ સુધી પહોંચે, મૂળ સુધી પહોંચે, થડ સુધી પહોંચે, ડાળી સુધી પહોંચે. તો એ પહોંચાડવાનું કાર્ય કરે કોણ? અન્નવાહિની. બરાબર. એટલે આ ખાસ તમને ભૂલાઈ ન જાય. એટલે આપણે બધા રોગ પણ યાદ રાખવાના છે અને જે આ બીજી વનસ્પતિ આધારિત બાબતો છે, ચુંબક આધારિત બાબતો છે, વિદ્યુતની બાબતો છે, આ બધું જ યાદ રાખવાનું છે. પણ એક પણ ક્વેશ્ચન જે તમે શીખ્યા હોય એ તમારા નજરમાંથી ચૂક થવો જોઈએ નહીં. એ તમને યાદ રહી જ જવો જોઈએ. જે તમને યાદ રહી જાય એની આગળ એક ટીક કરો. જે તમને એક વખત વાંચવો પડે એવું લાગતું હોય તેની આગળ ડબલ ટીક કરો. અને જે તમને એમ થાય જોવો પડશે તેને પરીક્ષામાં વાંચ્યા વગર મન ભૂલાઈ જશે તો એની આગળ 3 ટીક કરો. પછી જ્યારે પરીક્ષા નજીક આવે ને મહિનાની વાર હોય
ત્યારે તમારે 3 ટીકવાળા પ્રશ્નો છે એ વાંચવાનું શરૂ કરવાના. એ થઈ જાય પછી 2 ટીકવાળા, અને પછી માનો કે પરીક્ષા આવીને ઊભી રહી તો પછી 1 ટીકવાળા તમારે વાંચવાના રહી ગયા હોય તો એ પણ તમને આવડે તો છે જ. ખાલી ઉપર છેલ્લી અમથી નજર કરી નાખો ને તોય 5-10 મિનિટમાં એ બધા ક્વેશ્ચન એકસાથે થઈ જાય. એટલે આવી રીતે જો પ્રિપરેશન તમે વન લાઇનર ક્વેશ્ચનમાં તૈયારી કરો તો બહુ સારી સક્સેસ એમાં મળી શકે. અને કોઈ વસ્તુ નિગ્લેક્ટ નથી કરવાની, કોઈ વસ્તુને તમારે લેટ ગો કરવાની થતી નથી. ન આવડે, ન સમજાય એના વિશે થોડુંક ઘણું સંશોધન કરો, થોડું ગૂગલ સર્ચ કરો, અને પછી એ ગૂગલ સર્ચમાંથી બહાર આવી જાઓ અને પાછા હતા ત્યાં ગોઠવાઈ જાઓ અને એ બાજુમાં થોડીક માહિતી લખી નાખો. એટલે એક જ તમારું જે કંઈ લખાણ છે એની અંદર બધું થતું જાય. નવા મટીરિયલ કે નવું સાહિત્ય બધું વાંચ કરવાનું નહીં. બધામાં એક જ સરખી માહિતી હોય, મટીરિયલ બધા એક જ સરખા હોય, કારણ કે માહિતી જ બધી પુસ્તકમાં જ મેળવી છે GCRTમાં. તો પછી બધા સરખું જોઈએ ને કાંઈ પછી એમાં એવું ન હોય કે ભાઈ જલવાહિની રચના છે એ શેના જેવી હોય તો કે ભોંગળી જેવી, તો કે પછી ટીપણા જેવી, એવું બધું ન હોય. જે રચનાના શબ્દો એમાં લખ્યા હોય એવા જ શબ્દો એમાં હોય કે ભાઈ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કોણ કરે, એ પછી તમે કોઈ પણ પ્રકાશન લઈ લો ને તો એમાં જવાબ મૂળ જ હોય. વાત સમજાય છે? એટલે જુદું ફાંફા મારવાનું બંધ કરો અને જે ક્વેશ્ચન તમારા નજરમાં એક વખત આવી જાય અને તમારા લખાણમાં લઈ લો અને પછી એમાં આવતી નવી માહિતી ઉમેરતા જાઓ એટલે તમારું સરસ મટીરિયલ તૈયાર થઈ જાય અને સરસ રીતે તમે એક્ઝામને ક્રેક કરી શકો. તો આજે આ લેક્ચરનો અહીંયા વિરામ કરીએ છીએ અને વિજ્ઞાનના 277 પ્રશ્નો આપણે અહીંયા પૂરા કર્યા. હવે પછી 278થી આપણે આગળ વધીશું અને આનું મટીરિયલ છે એ તમને વોટ્સએપ ગ્રુપની અંદર મળી જશે. જો તમારે જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ દબાવી દો અને એના ઉપર ઓલ ટિક કરશો એટલે આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને તમારા ફોનની અંદર મળી જશે. ખૂબ મસ્ત તનતોડ મહેનત કરજો, કારણ કે એક વખત હાથમાંથી તક ગઈ પછી એ ગઈ, એ ક્યારેય પાછી નહીં આવે. આ છેલ્લી અને પહેલી તક છે એવું સમજી અને તૈયારીમાં લાગી જજો. સારું, ફરી મળીએ આવતા નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.